સમાચારમાં આગળ વધીએ વાત કરીએ સુરેન્દ્રનગરની। સુરેન્દ્રનગરમાં રતનપર ફાટક પાસેનો મારામારીનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો। વરદાન હોસ્પિટલ પાસે પાર્કિંગ મામલે મારામારી થઈ। વાહન પાર્કિંગ મામલે હોસ્પિટલના સત્તાધીશો સાથે મારામારી થઈ। યુવક સાથે રકઝક અને મારામારીનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। વાયરલ વિડીયો કેટલો જૂનો છે તે અંગે હાલ કોઈ પુષ્ટિ થઈ નથી। જે રીતે વિડીયોમાં જોઈ શકાય છે, આ મારામારીના દ્રશ્યો છે। પાર્કિંગ મામલે મારામારી થયા હોવાનું હાલ જાણવા મળી રહ્યું છે। રકઝક અને મારામારીનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। જો કે આ વિડીયો કેટલો જૂનો છે તે અંગે હાલ કોઈ પુષ્ટિ થઈ નથી, પરંતુ આ વિડીયો સુરેન્દ્રનગરના હોવાની જાણકારી મળી રહી છે। હોસ્પિટલના સત્તાધીશો સાથે મારામારી થઈ હતી તેવા પ્રકારની વિગત છે। વરદાન હોસ્પિટલ પાસે પાર્કિંગ મામલે મારામારી અને રકઝક થઈ, જેનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। સુરેન્દ્રનગરના રતનપર ફાટક પાસેનો આ બનાવ હોવાની વિગત પ્રાપ્ત થઈ રહી છે। તો આ તરફ સુરતમાં સામાન્ય બોલાચાલી હત્યામાં પરિણમી। રીસામણે બેઠેલી પત્નીને મનાવવા પતિ અને તેના મિત્રો સાસરી પક્ષમાં ગયા હતા, જ્યાં પતિ અને તેના સાળા વચ્ચે કોઈ વાતને લઈને ઉગ્ર બોલાચાલી થઈ અને જે બાદ મારામારી અને ઝપાઝપી પરિણમી અને જોતજોતામાં હિંસક હુમલો થયો। સાળા અને પત્નીએ પતિ અને તેના મિત્ર પર હુમલો કર્યો, જેમાં પતિના મિત્રનું મોત નીપજ્યું છે। હાલ રાંદેર પોલીસે આરોપીઓની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી। ત્યારે આ મામલે વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા કીર્તેશ જોડાઈ ગયા છે। કીર્તેશ, શું વધુ વિગત? બિલકુલ, સુરતના મોરા ભાગળ વિસ્તારની ઘટના છે। કહી શકાય કે પત્ની રિસાઈને સાસરે જતી રહી હતી, ત્યારે પતિને પોતાના ભાઈ સાથે મળી પતિ અને તેના મિત્રો દ્વારા માર મારવામાં આવ્યા છે, જેને લઈને પતિ પત્નીને મળવા આવ્યો હતો। સાસરિયાઓમાં બોલાચાલી થઈ હતી અને પત્ની અને શાળાઓ વચ્ચે બોલાચાલી થતા પતિ અને તેના મિત્રો પર હુમલો થયો હતો, જેમાં પતિના મિત્રનું મોત થયું છે। કહી શકાય કે રાંદેર પોલીસ સ્ટેશન હદ વિસ્તારની આ ઘટના છે। હત્યાનો બનાવ સામે આવતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી અને આ મામલે આરોપીઓની ધરપકડ કરી લીધી છે। ટૂંક સમયમાં જ આ સમગ્ર મામલે ખુલાસો થશે, પણ હાલ તો પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે। જી કીર્તેશ, આભાર માહિતી આપવા બદલ। તો ભાવનગરમાં માતા સાથે 2 બાળકોના મૃતદેહ મળવા અંગે મોટો ખુલાસો થયો। ફોરેસ્ટ અધિકારી પતિએ જ હત્યા કર્યા હોવાનું સામે આવ્યું। પત્ની અને બંને સંતાનોની હત્યા કરી દાટી દીધા હતા। પોલીસ સમક્ષ શૈલેષ ખાંભલાએ જ ગુનો કબૂલ કર્યો। ભાવનગર પોલીસે ફોરેસ્ટ અધિકારી વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે। મૃતકના ભાઈએ કહ્યું કે શરીર પર પથ્થર બાંધી મૃતદેહ દાટવામાં આવ્યા હતા। પીએમ રિપોર્ટમાં હત્યા કર્યા હોવાનું સામે આવ્યું। ભાવનગર પોલીસે આરોપી પતિની અટકાયત કરી। વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા નીતિન જોડાઈ ગયા છે। નીતિન, આ મામલે શું વધુ વિગત? જે વાત કરીએ તો આ જે ઘટના છે તે ભાવનગરના ભરતનગર વિસ્તારની બહાર આવેલું જે કાચનું મંદિર છે ત્યાં સામે આવેલી ફોરેસ્ટ કોલોનીની ઘટના છે, જેમાં એક માતા, દીકરી અને પુત્ર છે તેની ફોરેસ્ટના જે ક્વાર્ટરો છે ત્યાં તે દાટાયેલી હાલતમાં લાશો મળી હતી। આ જે લાશો મળી હતી તેમના જે મહિલા છે તેમના પતિ એસીએફ હતા અને તેઓ પોતે સુરતમાં ખાતે ફરજ બજાવતા હતા અને ત્યારબાદ તેમની ભાવનગર ટ્રાન્સફર થતા તેઓ ભાવનગરના જે સરકારી ક્વાર્ટર છે ફોરેસ્ટના ત્યાં રહેતા હતા અને હાલ પરિવારના પારિવારિક ઝઘડાને લઈ અને હત્યાનું જે સ્વરૂપ છે તે સામે આવ્યું છે। ભાવનગર પોલીસ દ્વારા આ જે અધિકારી છે જે શૈલેષ ખાંભલા તેમને સુરતથી ધરપકડ કરી અને આ જે આરોપી છે તેમણે કબૂલ્યું છે કે ઘર કંકાસને લઈ અને આ જે મહિલા છે તેમની જેણે હત્યા કરી હતી અને ત્યારબાદ તેમના બાળકો છે તે આ જોઈ જતા બંને બાળકોની પણ તે આ જે વ્યક્તિ છે તેમણે હત્યા કરી છે। હાલ પોલીસ દ્વારા આ સમગ્ર મામલે લઈ અને બપોરના 1 વાગ્યા બાદ પ્રેસ કોન્ફરન્સ યોજીને વધુ વિગત આપવામાં આવશે। જી નીતિન, આભાર માહિતી આપવા બદલ। તો હાલ આજે ખુલાસો થયો છે। આ ફોરેસ્ટ અધિકારીએ જ પત્ની અને બાળકોની હત્યા કર્યા હોવાની વિગત પ્રાપ્ત થઈ રહી છે। ફોરેસ્ટ ક્વાર્ટરમાં મૃતદેહ મળવા અંગે આ ખુલાસો થયો। તો વડોદરામાં વાઘોડિયાના લીમડા ગામ પાસે શંકર કોમ્પ્લેક્સમાં મારામારીનો કિસ્સો સામે આવ્યો। ઉધાર સિગારેટ ન આપવા બાબતે 8 થી 9 લોકોની ગેંગનો દુકાનદાર પર હુમલો। હાથમાં લાકડીઓ લઈને પાન પાર્લર પર તોડફોડ અને મારામારી કરી। ડિલક્સ પાન હાઉસ પર અસામાજિક તત્વોનો આતંક, જે સીસીટીવી કેમેરામાં કેદ થયો। સીસીટીવીમાં કેદ દુકાનદાર ભૌમિકને માથા અને હાથમાં ગંભીર
ઈજાઓ થયા હોવાનું સામે આવી રહ્યું છે। ઈજાગ્રસ્ત દુકાનદાર વડોદરાની ખાનગી હોસ્પિટલમાં દાખલ હતો। હુમલાખોર ખાનગી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ હોવાનું પ્રાથમિક કારણ જાણવા મળી રહ્યું છે। પાન પાર્લર માલિકના પરિવારની ફરિયાદ બાદ વાઘોડિયા પોલીસે તપાસ શરૂ કરી છે। તો વડોદરાની આ ઘટના છે જેના સીસીટીવી દ્રશ્યો સામે આવ્યા છે। જોઈ શકાય છે કે અહીં દુકાનદાર પર 8 થી 9 જેટલા યુવકો દ્વારા હુમલો કરવામાં આવે છે। આ સામાજિક તત્વો જેમના આતંકનો આ વિડીયો સામે આવ્યો છે। દુકાનદાર ભૌમિકને માથા અને હાથના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી, જે બાદ તેને સારવાર હેઠળ ખસેડાયો। તો વડોદરામાં સભા વિસ્તારમાં આવેલી સમરસ બોયઝ હોસ્ટેલમાં હોબાળો થયો। મેસમાં જમવાની ગુણવત્તા અંગે વિદ્યાર્થીઓમાં અસંતોષ જોવા મળ્યો। લોટ અને તેલમાં ભેળસેળ થતી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો। હલકી ગુણવત્તાવાળું મટીરિયલ વાપરતા હોવાનો ગંભીર આક્ષેપ થઈ રહ્યો છે। વિદ્યાર્થીઓનો મેસ સંચાલકો સામે ઉગ્ર વિરોધ। સમગ્ર મામલે સમાજ કલ્યાણ વિભાગ તપાસ કરે તેવી વિદ્યાર્થીઓએ માંગ કરી। પ્રોબ્લેમ સખત ચાલુ છે। અમારે ઓફિસમાં રજૂઆત કરી છે, છતાં પણ અમારું નિરાકરણ આવ્યું નથી। અમે આજે જઈને જોયું તો જ્યાં અમારે સનફ્લાવર ઓઇલ છે એમાં અમારા જે મેનેજર છે અને સુપરવાઇઝર છે એ મિક્સ કરતા પકડાય છે। એમને જઈને મેં રજૂઆત કરી તો એવું કીધું કે અમે થોડું ઘણું તો મિક્સ કરી અમે અમારું પોર્શન કાઢવું પડે। પણ અમે અંદર જઈને રજૂઆત કરી આ રોટલી તમે અમારી જોઈ શકો છો। આ લોટ અમારો છે કે જે કઢાઈયાનો યુઝ કરવામાં આવે છે અને આશીર્વાદ તમને બતાવવામાં આવે છે। બતાવવા માટે બહાર 4-5 લોકો રાખેલા છે, બાકી અંદર અમારે કઢાઈયાનો લોટ રાખેલો છે અને હાજીના ઉપર 0 છે। બધું અંદર એકદમ ખરાબ પડ્યું છે। અમારા વોશરૂમ અમારા હાથે બધું પાણીની બધી તંગી છે। બધી રજૂઆત કરી છે, અમારે અત્યારે રજૂઆત કરી, સાહેબ નથી આવ્યા। તો વાપીમાં ફરી એક વખત જોખમી મુસાફરીનો વિડીયો વાયરલ થયો છે। આ વખતે અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવેના સર્વિસ રોડ પર અહીં પૂર ઝડપે પસાર થતી એક રિક્ષા કે જેની પાછળ લટકી અનેક વ્યક્તિ મુસાફરી કરતા હોવાના દ્રશ્યો મોબાઈલ કેમેરામાં કેદ થયા। મહત્વપૂર્ણ છે કે આ અગાઉ પણ વાહનોમાં લટકીને જોખમી રીતે મુસાફરી કરતા હોવાના બનાવો સામે આવ્યા છે। જોકે રિક્ષા કે અન્ય વાહનોની પાછળ આ રીતે લટકીને જોખમી મુસાફરી કરવાથી પોતાની સાથે અન્ય લોકોના જીવ પણ જોખમાય છે। ત્યારે વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા ભરત જોડાઈ ગયા છે। ભરત, આ રીતે જોખમી સવારી અવારનવાર સામે આવી રહી છે વાપીમાં, કોઈ કાર્યવાહી? જી બિલકુલ, અત્યારે જોવા જઈએ તો આ વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં જ છે, ચર્ચાનું કેન્દ્ર છે। પોલીસ સુધી હજુ વાત પહોંચી નથી, પરંતુ જે રીતે દ્રશ્યો જોવા મળી રહ્યા છે એ મુજબ છે આ રીતના જ અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવેના સર્વિસ રોડ પર આવી રીતે પૂર ઝડપી પસાર થતી આ રિક્ષાની પાછળ જે રીતે આ વ્યક્તિ લટકી અને મુસાફરી કરી રહ્યા છે તે પોતાની સાથે અન્યના જીવ પણ છે જોખમમાં મૂકે છે। આ અગાઉ પણ અનેક વખત આવા દ્રશ્યો સામે આવે છે। જોકે અગાઉના કિસ્સાઓમાં પોલીસ કાર્યવાહી થઈ છે, પરંતુ આ વખતે પણ જે આ દ્રશ્યો છે એ સોશિયલ મીડિયામાં વાયરલ થતા બનાવ ચર્ચાનું કેન્દ્ર બને છે અને શક્ય છે કે થોડા સમયમાં પોલીસ પણ આ બાબતે જરૂરી કાર્યવાહી કરશે। પરંતુ અત્યારે જેવા આ દ્રશ્યો અગાઉ પણ આ રીતના દ્રશ્યો સામે આવ્યા હતા અને ફરી એક વખત આવા જોખમી દ્રશ્યો છે પોતાની સાથે અન્ય લોકોના પણ જીવ જોખમમાં મૂકે છે, એટલે આવી રીતે જોખમી મુસાફરી કરવી ટાળવું જોઈએ। જી બિલકુલ, આભાર માહિતી આપવા બદલ। તો હાલ જે રીતે સંવાદદાતાએ જણાવ્યું કે આવી રીતે જે મુસાફરી કરવામાં આવે છે જોખમી તે ટાળવી જોઈએ। પૂરપાટ જતી રિક્ષાનો આ વિડીયો છે। ગાંધીનગરમાં પેથાપુર ખાતે ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર ફરી વળ્યું। મસ્જિદ અને 3 જેટલા ઘર પર બુલડોઝર ચાલ્યું। 3 જેસીબીથી ડિમોલિશનની કામગીરી કરાઈ। પોલીસની હાજરીમાં જ તંત્રએ દબાણ હટાવ્યા હતા। તો ગાંધીનગરથી આ દ્રશ્યો પેથાપુરમાં બુલડોઝર ચાલ્યું જેના દ્રશ્યો સામે આવી રહ્યા છે। પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણ દૂર કરવામાં આવ્યું। અહીં એક મસ્જિદ પણ દૂર કરવામાં આવી। આ ઉપરાંત 3 જેટલા ઘર પર બુલડોઝર ચાલ્યું। આજે વહેલા સવારેથી ગાંધીનગર જિલ્લાના સેક્ટર 30 એરિયામાં આવેલા ગેરકાયદેસર બાંધકામનું ડેમોલિશન કરવામાં આવી રહ્યું છે। આ ડેમોલિશનની કામગીરીમાં ટોટલ 200 જેટલી પોલીસ બંદોબસ્તમાં હાજર છે। એના સાથે સાથે એસડીએમ મામલતદાર અને આરએનબીની ટીમ પણ અહીંયા હાજર છે। ત્યારે હાલ વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા ગીતા જોડાઈ ગયા છે। ગીતા, પેથાપુરમાં બુલડોઝર કાર્યવાહીને લઈને શું વિગત? જી પેથાપુરમાં વહેલી સવારે આજે બુલડોઝર ફરી વળ્યું છે। ખાસ કરીને
ઇલીગલ મસ્જિદ અને 3 જેટલા ગેરકાયદે બાંધકામો હતા જે નદીના પટમાં ઊભા કરવામાં આવ્યા હતા. તેના પર આજે બુલડોઝર ફરી વળ્યું છે. પોલીસે જે જાણકારી આપી છે મીડિયાને તે અનુસાર આ તમામ જે બાંધકામો હતા તે ગેરકાયદેસર હતા, નદીના પટમાં બનાવવામાં આવેલા હતા અને કોઈ પણ પ્રકારની મંજૂરી વગર તેઓ ઇલીગલી રહેતા હતા. આજે 200 જેટલા પોલીસ જવાનોની હાજરીમાં એ તમામનો સફાયો કરી દેવામાં આવ્યો છે. જી જે ઉપરાંત ગીતા, કારણ કે અહીં મસ્જિદ પણ દૂર કરવામાં આવી, એને લઈને કોઈ હોબાળો થયા હોવાના પણ વિગત હતા, તો કેવા પ્રકારની રજૂઆત છે અહીંના લોકોની પણ? સ્વાભાવિકપણે ઘણા વર્ષોથી લોકો અહીંયા રહેતા હોય એટલે તેને નહીં કાઢવા માટે ચોક્કસ તેઓ જણાવે, પરંતુ ગેરકાયદેસર વસ્તી સામે સરકારે બી તેને પગલાં લેવા પડે એટલે રાજ્ય સરકારે ખાસ કરીને ગૃહ વિભાગે તેનું કામ કર્યું છે. જી આભાર માહિતી આપવા બદલ. તો હાલ જે રીતે સંવાદદાતાએ જણાવ્યું કે પેથાપુરમાં કે જેમાં ઘણા સમયથી આ ગેરકાયદેસર દબાણ હતું જેને સરકારે દૂર કર્યું. તો હાલ સમાચારોમાં સમય થયો છે એક નાનકડા વિરામનો. રાજ્યમાં ફરી એક વખત કાતલ ઠંડીનો ચમકારો વધ્યો છે. રાજ્યમાં તાપમાનનો પારો ગગડતા મોડી રાતથી વહેલી સવાર સુધી કાતલ ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. જોકે તડકો પડતાની સાથે જ મિશ્ર ઋતુ અનુભવાઈ રહી છે. ઠંડીનો પારો ગગડતા જ 12.4 ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું, તો બનાસકાંઠાના ડીસામાં પણ 14 ડિગ્રી તાપમાન નોંધાયું. આ તરફ રાજકોટ અને વડોદરામાં પણ 14.4 ડિગ્રી પારો નોંધાયો. ગાંધીનગરમાં 14.8, અમદાવાદમાં 16 ડિગ્રી તાપમાન, તો ભુજમાં 16.2, પોરબંદરમાં 16.3 ડિગ્રી તાપમાન. આ તરફ ગુજરાતથી અડીને આવેલા રાજસ્થાનના માઉન્ટ આબુમાં ગુલાબી ઠંડીની શરૂઆત થઈ ગઈ છે. પશ્ચિમી રાજસ્થાનના એકમાત્ર હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં હવે ગુલાબી ઠંડીનું આગમન થઈ ચૂક્યું છે. તાપમાનમાં 10 ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાયો, જેમાં નક્કી તળાવનું તાપમાન 7 ડિગ્રી અને ગુરુ શિખરનું તાપમાન 3 ડિગ્રી જેટલું નીચે ગયું. જોકે આ વખતે ઠંડી શરૂ થવામાં 3 અઠવાડિયાનો વિલંબ થયો. તેમ છતાં હવે પ્રવાસીઓની ભીડ જોવા મળી રહી છે અને ઠંડીની મજા માણી રહ્યા છે. આ ગુલાબી ઠંડીને કારણે વેપારીઓમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બીજી તરફ પ્રવાસીઓ હવે જાન્યુઆરીની રાહ જોઈ રહ્યા છે, જ્યારે તાપમાન માઇનસમાં જવાથી અહીં બરફ પણ જોવા મળે છે. કે આપણા અલ્પેશજીને ડેપ્યુટી સીએમમાં લેશે એના માટે બહુ પ્રયાસ ચાલુ હતા. એટલા માટે ફરીથી કહું છું, પોઝિશન જોતી નથી, પાવરમાં આવો. સૌથી મોટું વોટિંગ પાવર હોય તો પાવર આપણામાં હોવો જોઈએ. ગાંધીનગરના માણસા ખાતે ક્ષત્રિય ઠાકોર સમાજના સંમેલનમાં હજારોની મેદની વચ્ચે ઋષિ ભારતી બાપુએ આપેલું આ નિવેદન ચર્ચાસ્પદ બન્યું. ઠાકોર સમાજની મેદની વચ્ચે બોલતા બાપુએ કહ્યું કે અલ્પેશ ઠાકોરને નાયબ મુખ્યમંત્રી બનાવવા સુરત શહેરમાં આરોગ્ય વિભાગની ટીમ એક્શનમાં આવી છે. ખાદ્ય પદાર્થમાં ભેળસેળ અટકાવવા માટે તપાસ હાથ ધરાઈ હતી. 86 દુકાનદારોને નોટિસ અપાઈ, જેમાં 5 દિવસમાં 41 સ્થળેથી 28 નમૂના લેવાયા હતા. 797 કિલો પનીરનો જથ્થો પણ સીઝ કરવામાં આવ્યો હતો. 54 કિલો પનીરનો નાશ કરાયો. કારીગરોની મેડિકલ, શારીરિક સ્વચ્છતાની ચકાસણી પણ કરવામાં આવી. લારી રેસ્ટોરન્ટનું અખાદ્ય 120 કિલો જથ્થાનો નાશ કરાયો છે. પાલિકા દ્વારા 1,31,000ના દંડની વસૂલાત કરાઈ છે. સુરત મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગ અને ફૂડ વિભાગની ટીમની સંયુક્ત કામગીરીમાં 375 સંસ્થાઓની તપાસણી કરી તેમાંથી 79 નમૂના લેવામાં આવે છે. 86 સંસ્થાઓને નોટિસ આપવામાં આવેલ છે અને 1,31,000 રૂપિયા વહીવટીપત્રોનો ખર્ચ પેટે વસૂલ કરવામાં આવેલ છે. બનાસકાંઠા જિલ્લામાં થરાદ શિપુલાઇન યોજના મારફત નર્મદાના નીર સીપુ ડેમમાં પહોંચતા ખેડૂતોમાં ખુશી છવાઈ છે. શિયાળુ સિઝનનું વાવેતર કર્યા બાદ છેલ્લા ઘણા સમયથી સિંચાઈના પાણીની તંગી હતી, ત્યારે આ પાણી આવવાથી ખેડૂતોમાં હેતની હેલી જોવા મળી. જિલ્લામાં ઘઉં, બટાકા, રાયડો સહિત અનેક શિયાળુ પાકનું વાવેતર થયું છે. આગામી સમયમાં આ પાણી સીપુ લિંક કેનાલ મારફત કેનાલોમાં પણ છોડવામાં આવશે, જેથી ખેડૂતોને તેમના પાક માટે પૂરતું પાણી મળી રહે. તો વાવ-થરાદ જિલ્લાના મુખ્ય મથક થરાદ સંઘ ખાતે ખાતર માટે ખેડૂતોની કતારો લાગી. વાવેતર સમયે ખેડૂતોને યુરિયા ખાતરની તાતી જરૂરિયાત હોય છે. રાયડો, ઘઉં સહિતના શિયાળુ પાકમાં યુરિયાની જરૂરિયાતને લઈને ખેડૂતો પહોંચ્યા હતા. તાલુકા સંઘના ગોડાઉન ખાતે પહોંચ્યા હતા. છેલ્લા ઘણા અઠવાડિયાથી બનાસકાંઠા સહિત વાવ-થરાદ વિસ્તારમાં ખાતરની અછત હોવાની ખેડૂતોની રાડ હતી. તો થરાદ સંઘ ખાતે ખાતર માટે લાઈન વાવ-થરાદ જિલ્લામાં પણ ખાતરની અછત, જેના કારણે ખેડૂતો હેરાન થઈ રહ્યા છે.
આગળ વાત કરીએ મહેસાણાની. અહીં વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો છે. દિલ્લા ગામ પાસે પોલીસે 2 શખ્સોની ધરપકડ કરી. ખેતરમાં દારૂનું કટિંગ થતું હોવાનો ખુલાસો થયો. દારૂની 1,06,836 બોટલો મળી આવી. વિદેશી દારૂ, 2 ફોન અને આઈસર જપ્ત કરવામાં આવી છે. પોલીસે 1.31 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો. 7 આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા. તો ખેતરમાં દારૂનું કટિંગ થતા હોવાની વિગત છે. દારૂની 1,06,836 બોટલો મળી આવી. 7 આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. મુદ્દામાલ સાથે અહીં એક આરોપી, 2 શખ્સોની ધરપકડ પણ કરવામાં આવી છે. નોંધનીય છે કે દારૂબંધી વચ્ચે આ પ્રકારે દારૂબંધીના લીરા ઉડી રહ્યા છે. સુરતમાં સાયબર સેલે લોનની આડમાં ચાલતું ગેરકાયદેસર કોલ સેન્ટર ઝડપી પાડ્યું. ડુમસના સ્વસ્તિક યુનિવર્સલ અને પાલનપુરના રોયલ ટાઇટેનિયમમાં સાયબર સેલ દ્વારા દરોડા પાડવામાં આવ્યા. લોનની આડમાં ચાલતું ગેરકાયદેસર કોલ સેન્ટર ઝડપી પાડવામાં આવ્યું, જેમાં નિતેશ ખવાણી અને ટીમ લીડર જાવેદ નાસિર વાડાની ધરપકડ કરવામાં આવી. આરોપીઓ ડુમસના સ્વસ્તિક યુનિવર્સલમાં ગ્રાહકોને ઓનલાઈન લોન આપવાના બહાને ACH મેન્ડેટ પેમેન્ટના ખોટા દસ્તાવેજો બનાવતા હતા, જેનો બેંકમાં દુરુપયોગ કરી કસ્ટમરોના બેંક એકાઉન્ટમાંથી 13,500 થી 25,000 સુધીની રકમ ટ્રાન્સફર કરી લેતા હતા. હાલ આરોપીઓની સાયબર ક્રાઇમ સેલ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. તો રાજકોટમાં 71 લાખથી વધુનો ગાંજો ઝડપાયો. રૂરલ SOG દ્વારા ગાંજાનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો. ભાડલા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગાંજાનો જથ્થો ઝડપાયો છે. અહીં 71 લાખથી વધુના ગાંજાના જથ્થા સાથે રાયધન કોળીની ધરપકડ કરવામાં આવી. આ વ્યક્તિ પોતાની વાડીમાં ગાંજાના છોડનું વાવેતર કર્યું હતું, જેના વિરુદ્ધ અગાઉ 2 પોલીસ ફરિયાદ નોંધાઈ છે. તો આણંદના ચિખોદરામાં જીવલેણ હુમલો થયો. ચિખોદરામાં સામાન્ય બાબતે મોટી તકરાર થઈ. રિક્ષા ભાડે લેવા અને બોલાવવા બાબતે હુમલો થયો હતો. આરોપીએ ગામની મહિલા અને તેના પતિ પર જીવલેણ હુમલો કર્યો. આરોપીએ દંપતી પર ચપ્પા વડે હુમલો કર્યો. જે આ ઘટના બની તેના લાઈવ CCTV ફૂટેજ સામે આવ્યા છે. આણંદ ગ્રામ્ય પોલીસે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી. તો સામાન્ય બાબતમાં જીવલેણ હુમલાના દ્રશ્યો છે, જ્યાં રિક્ષા ભાડે લેવા અને બોલાવવા બાબતે હુમલો થયો હતો. મહિલા અને તેના પતિ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો. દંપતી પર ચપ્પાથી જીવલેણ હુમલો થયો હતો, જે ઘટના CCTV કેમેરામાં કેદ થઈ. હાલ આ CCTV દ્રશ્યો સામે આવ્યા છે. તો અરવલ્લીના શામળાજી બસ ડેપોમાં સ્ટંટબાજોની કરતબ. મુસાફરો પાસે અચાનક જઈને સ્ટંટ કરવાના જે વિચિત્ર કારનામા કેદ થયા છે. સોશિયલ મીડિયા પર વ્યૂ મેળવવા માટે જાહેર સ્થળ પર સ્ટંટ કરવામાં આવ્યા. યાત્રાધામમાં છપરીગીરી કરતા લોકોમાં પણ ભય ફેલાયો છે. હવામાં ફ્લિપ મારીને સ્ટંટ કર્યા. સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થઈ રહ્યો છે. તો સોશિયલ મીડિયામાં વ્યૂ મેળવવા માટે આ રીતે સ્ટંટબાજી કરતા આ યુવકો, આ પહેલા પણ યુવકો દ્વારા આ પ્રકારે સ્ટંટ કરવામાં આવ્યા હતા. તે બાદ કાર્યવાહી પણ થઈ હતી. તેમ છતાં ફરી એકવાર આ રીતે યુવકો દ્વારા જાહેર સ્થળો પર સ્ટંટ કરવામાં આવી રહ્યા છે, જેના કારણે આસપાસના લોકો પણ ભયમાં છે. આ રીતે જાહેરમાં છપરીગીરી કરતા લોકોના કારણે લોકો ભયના ઓથાર હેઠળ છે, કારણ કે અહીં ST બસની પણ અવરજવર ખૂબ રહેતી હોય છે. તો અમદાવાદમાં લોહ પુરુષ સરદાર પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે અમદાવાદમાં યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું. ગાંઠલોડિયા વિધાનસભા વિસ્તારમાં યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા. આ યાત્રા આંબલીમાં ખોડિયાર માતાના મંદિરથી શરૂ થઈ હતી. યાત્રામાં વિશાળ તિરંગાએ સૌનું ધ્યાન ખેંચ્યું. લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની જે ઉજવણી જે છે તે દેશભરમાં થઈ રહી છે, અને તેના ભાગરૂપે જ અમદાવાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બોપલ આંબલી ના ખોડિયાર માતા મંદિરથી જે યુનિટી માર્ચનું પ્રસ્થાન કરાવ્યું, અને 4 કિલોમીટર લાંબી આ યુનિટી માર્ચ છે કે જે બોપલના ઘુમા સ્થિત જે છે ખોડિયાર માતાના મંદિરે પહોંચશે અને
અત્યારે આપ જોઈ શકો છો કે સૌથી લાંબો તિરંગો જે છે તે આ યુનિટી માર્ચમાં જે છે તે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે અને મોટી સંખ્યામાં લોકો જે છે તે આ યુનિટી માર્ચમાં જોડાઈ અને એકતાનો સંદેશ જે છે તે આપી રહ્યા છે. કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. ગુજરાત સાયબર સેન્ટર ઓફ એક્સલન્સે આંતરરાષ્ટ્રીય માનવ તસ્કરી અને સાયબર ફ્રોડના ષડયંત્રનો પર્દાફાશ કર્યો છે. મ્યાનમારના કેફે પાર્કમાં માફિયાઓ દ્વારા સંચાલિત કૌભાંડના મુખ્ય આરોપીની ધરપકડ કરી છે. આરોપી ભારત, શ્રીલંકા, ફિલિપાઇન્સ, પાકિસ્તાન, બાંગ્લાદેશ, નેપાળ, નાઇજીરિયા, ઇજિપ્ત તેમજ કેમરૂન, બેનિન અને ટ્યુનિશિયાના 500થી વધુ નાગરિકોને મ્યાનમાર, કંબોડિયા, વિયેતનામ, થાઇલેન્ડ અને દુબઈમાં સાયબર ગુલામીમાં ધકેલીને તેમની તસ્કરી કરવા માટે જવાબદાર હતો. આરોપીએ સાયબર ફ્રોડ કેમ્પોને માનવ શક્તિ સપ્લાય કરતી 100થી વધુ ચીની અને વિદેશી કંપની HR નેટવર્ક સાથે સીધા જોડાણો રાખ્યા હતા. તો રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરત શહેર પોલીસના અદ્યતન CCTV કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમનું લોકાર્પણ કર્યું. શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સહિતના અધિકારીઓ હાજર રહ્યા. સુરત શહેરના તમામ CCTV કેમેરાનું તમામ મોનિટરિંગ હવે ગાંધીનગરથી થશે. કંટ્રોલ રૂમની તમામ વોલનું અપગ્રેડેશન કરવામાં આવ્યું. DGP ઓફિસ અને મુખ્યમંત્રીના કાર્યાલયથી પણ નજર રાખી શકાશે. जो एकदम अद्यतन टेक्नोलॉजी थी लैस जो CCTV कंट्रोल रूम आज थी जो है अपना सूरत शहर जो नगरजनों ने सेवा माटे जो है कार्यरत થઈ જશે. जो है આમાં 1460 જેટલા કેમેરાઓ છે जो है અને સારા ગુણવત્તાના जो है अपना જે ઇન્ટરનેટ સાથેના છે. આમાં ખાસ કરીને ઘણા બધા ફીચર્સ છે जो है જેમાં અલગ અલગ પ્રકાર જો કેમેરા છે, ઓટોમેટિક નંબર પ્લેટ રિકોગ્નિશન કેમેરાઓ છે. પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ગાંધીનગરમાં ઉદ્યોગપતિઓ સાથે મુલાકાત કરી. કાર્યક્રમમાં પધારેલા મહેમાનોને બુકે નહીં પરંતુ બુકથી સ્વાગત કરવા અપીલ કરી. કહ્યું, ગુજરાત એકમાત્ર એવું રાજ્ય છે જેને ઇન્ડસ્ટ્રી માટે પોલિસી બનાવી. ધોલેરામાં પ્લોટ આપવાના કામ ચાલુ કર્યા. કાર્યક્રમમાં ગાંધીનગરના તમામ ધારાસભ્યો હાજર રહ્યા હતા. બુકે નહીં પણ બુકથી સ્વાગત કરો. અત્યાર સુધીમાં અમારા ઋતુવિજભાઈ, સંદીપભાઈ બધા જગ્યાએ મારી જોડે પ્રવાસમાં હોય છે પ્રદેશની ટીમ તરફથી લગભગ 10 લાખ જેટલા ચોપડા વેચાઈ રહ્યા છે. આગળ વાત કરીએ પાટણમાં શિયાળુ વાવેતર સમયે ખાતરની અછત જોવા મળતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા. અહીં સરસ્વતી તાલુકાના મેલુષણ ગામમાં ખેડૂતોએ મોટા પાયે શિયાળુ વાવેતર કર્યું હતું. ત્યારે યુરિયા ખાતરની અછતના કારણે ખેડૂતોને હાલાકી વેઠવાનો વારો આવ્યો. ખાતર લાઈનમાં રહે છે પણ લાઈનમાં કોઈ મેળ આવતો બરોબરની લાઈન એક એક થેલી આવે ને પછી પૂરા થઈ રહે ને લાઈન પૂરી થઈ જાય કે થઈ રહ્યું ખાતર. આ રીતે તકલીફો છે. મારે હાલ 15 બોરીની જરૂર છે પણ નથી મેળ આવતો. એરડા, રાયડું, એરડા અને ઘઉં ખાતર જોઈએ છે, ખાતર મળતું નથી અમને બરાબર. આખો દિવસ આવીને અમે સવારમાં 6 વાગ્યા ઊભા રહે છે લાઈનમાં. એક થેલી મળે છે, થેલી આવવાનો ટાઈમ થાય, મારો નંબર આવવાનો થાય ને ખાતર પણ થઈ રહે છે બરાબર છે. ફેર પાછા આવીને જતા રહીએ, આવું થાય છે પોઝિશન.